પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે। ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ધમકી મળતા દોડધામ મચી ગઈ। સતત ત્રીજી વખત મળી છે આ ધમકી। અજાણ્યો ઈમેલ મળ્યો, ઈમેલ આઈડીથી આ ધમકી આપવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ હાલ પહોંચી છે અને તપાસ કરી રહી છે। તો અજાણ્યા ઈમેલ આઈડીથી આ ધમકી આપવામાં આવી હતી, મેલ મળ્યો હતો અને ત્યારબાદ પોલીસ કાફલો તપાસ માટે પહોંચ્યો। અલગ અલગ એજન્સી પણ તપાસ કરી રહી છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી છે। હાલ પૂરતી જ્યારે આ ખબર અમે આપને બતાવી રહ્યા છે ત્યાં સુધી કોઈ શંકાસ્પદ એવી વસ્તુ અત્યારે મળી હોય તે પ્રકારની વિગતો સામે નથી આવી રહી, પરંતુ પોલીસ કાફલો અત્યારે ત્યાં પહોંચ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બિલકુલ, સુરતના ઉમરા ગામમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। ખાસ કરીને આ મેલ ગુજરાતી અને ઇંગ્લિશમાં લખવામાં આવ્યો હતો। કહી શકાય કે એક જ મહિનામાં ત્રીજી વખત પાસપોર્ટ ઓફિસને ઉડાવવાની ધમકીનો મેલ મળતા જ પાસપોર્ટના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી। ખાસ કરીને સુરત પોલીસની બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો તાત્કાલિક પહોંચી અને જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવ્યું હતું અને ત્યાં તમામ જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી। જોકે તપાસના અંતે આ માત્ર એક અફવા સાબિત થઈ હતી, પણ જે પ્રકાર એક જ મહિનામાં ત્રીજી વખત કોલ આવ્યો છે તેને લઈને હવે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। ખાસ કરીને જ્યાંથી મેલ આવ્યો છે તેને લઈને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ફરી એક વખત પાસપોર્ટ ઓફિસને મળી છે ધમકી, સતત ત્રીજી વખત આ ધમકી મળી છે।